અંતરાય સામે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત મહાત્માઓનો પુરુષાર્થ. મોક્ષે જતાં અનંત અંતરાયો છે, તેથી મોક્ષે જવા માટે સામે અનંત શક્તિ છે. દાદા ભગવાન દાદાશ્રી એક મહાત્માને સંબોધીને કહે છે, તમારો છોકરો કોઈ બ્રાહ્મણોને જમાડતો હોય તો તમે એને કહો કે આમાં શું કાઢવાનું, શું મળવાનું છે, આ લોકોને શું કરવા જમાડે છે, એના કરતાં આ દાદાના જ્ઞાન દીક્ષિત મહાત્માને જમાડને. આ તમે એક જગ્યાએ પુણ્ય બાંધ્યું અને અહીં મોટો અંતરાય બાંધ્યો. તે તમારી થાળીમાં જમવા બેસો તો એ જમાશે નહીં, હાથમાં આવેલું એ પણ જતું રહેશે. આ અંતરાય કહેવાય. દાદાશ્રી કહે છે, એક બેન દાદા પાસે સત્સંગમાં આવેલા, પણ કોઈ વાત ના કરે, ઠેઠ સુધી બેસી રહે. બેન એવા અંતરાય કર્મ લઈને આવેલા કે મય નરી ગૂંચો જ ઊભી થા કરે. પછી અમે તેમના આત્મા સાથે સીધો તાર કર્યો અને કહ્યું, એમને જરા વાત પ્રાપ્ત થાય એવું કંઈક કરો. મય ભગવાન જોડે ગોઠવણી કરીને મશીનરી ફેરવી ત્યારે વાતચીત કરી. મય ગૂંચો પાર વગરની છે. હવે એમનો દોષ નથી, એમાં અંતરાય કર્મ ગૂંચવે. નહીં તો અહીં માણસ આવતાની સાથે ચોખ્ખો થઈ જાય, અહીં પેઠો કે ચોખ્ખો થઈ જાય. અહીં માયાના પરમાણુ છે જ નહીં ને, એટલે માયા અહીંથી છેટી ઊભી રહે. અહીંયા જ્ઞાની પુરુષ પાસે માયાથી અવાય નહીં. ઈચ્છા થાય મનમાં કે લા વાતચીત કરીએ, તો પણ અંતરાય કર્મને લઈને વાત ન કરવા દે. એક મુમુક્ષુ દાદાજીને પ્રશ્ન કરે છે, જ્ઞાની પુરુષના સત્સંગમાં આવવાનો ભાવ રહે છે, પણ પૂતગલ માયા નથી આવવા દેતી, તો શું કરવું? દાદાશ્રી સમજાવે છે, એ જ અંતરાય કર્મ છે. આપણો ભાવ દ્રઢ હશે તો એક દિવસ એ પૂરો થશે. અંતરાય કર્મ અચેતન છે અને આપણો ભાવ ચેતનને પામેલો છે, એનાથી અંતરાય તૂટે. જ્ઞાની પુરુષને પ્રાર્થના કર કરવી કે અમારા અંતરાય તોડી આપો, તો તે તોડી આપે. જ્ઞાનીનું વચન પણ તમારા અંતરાય તોડી આપે. મય ખેદ રહે કે સત્સંગમાં નથી જવાતું, તેનાથી અંતરાય તૂટે. જ્ઞાની પુરુષના પરમ સત્સંગમાં જવાનું મન થયા કરે ને અંતરાય તૂટવાની શરૂઆત થઈ કહેવાય. જ્ઞાની પુરુષ પાસે જતાં હરકત રૂકાવટ ના આવે તે અંતરાય તૂટ્યા કહેવાય. દાદા ભગવાનનું નામ દેશો ને તો એ અંતરાય તૂટી જશે. દાદા ભગવાનને નમસ્કાર કરું છું એમ બોલશો ને તો એ અંતરાય તૂટી જશે, એટલે બોલજો. જ્ઞાની પુરુષના સત્સંગમાં આવવું જ છે એવો નિશ્ચય કરો તો તે બધા અંતરાય તોડીને ધાગા કાઢી નાખે. નિશ્ચયની જ જરૂર છે. જ્યાં સુધી પોતે નિશ્ચય નથી કરતો ત્યાં સુધી અંતરાય બંતરાય ડોકિયા કરે છે. વડાપ્રધાન આવવાના હોય અને રોડ બહુ ટ્રાફિક હોય તો પણ ખસી જશે બધું, એમને એમ ખસી જાય બધું 1 કલાકમાં, કોઈ ઊભું જ ના રહે. એવું છે આ તો જ્ઞાન આપીએ છીએ ત્યારે વડાપ્રધાન કરતાંય વિશેષ પરમાત્માનું પદ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન લીધા પછી તમને જે પરમાત્મા પદ પ્રાપ્ત થાય છે તેમાં ભલે તમે તન્મયાકાર ન રહી શક્યા હો, તે તમારી હજુ એડજસ્ટ એટલે કે અનુકૂળ થવાની કચાશ છે. બાકી એ પરમાત્મા પદ છે. આ આત્મજ્ઞાન જેને મળી જાય તેના બધા અંતરાય તૂટી જાય. મેં તમને બધા અંતરાય તૂટ્યાનો રસ્તો કરી આપ્યો છે. તમને જે 5 આજ્ઞા આપી છે તેનાથી બધા અંતરાય તૂટી જાય છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન અંતરાય તોડવા બાબતે સમજાવે છે. મોક્ષ માર્ગમાં તો અંતરાય આવે એટલે પોતાની શક્તિઓ વધારે પ્રગટ થઈ જાય. માટે એમાં અંતરાય આવે તો એ આપણે આપણો નિશ્ચય દ્રઢ રાખવો કે કોઈની તાકાત નથી કે મને અટકાવી શકે, એવો ભાવ રાખવાનો છે. મોઢે બોલવાનું નથી. બોલવું એ તો અહંકાર છે. હું કંઈક છું એ અહંકારને લીધે અંતરાય પડે છે. દાદાજી કહે છે કે અંતરાય એટલે અનિશ્ચય, પણ પુરુષાર્થ ધર્મ ખુલ્લો છે. નિશ્ચય રાખવો કે મારે આમ જ કરવું છે. કોઈના નિશ્ચય ફળતા નથી એ આપણે જોવાનું નથી. આપણે નિશ્ચય કરવો. નિશ્ચય નહીં કરો તો કોઈ કામ નહીં થાય. પોતાનો અનિશ્ચય એ જ અંતરાય. નિશ્ચય કરે એટલે અંતરાય તૂટી જાય. આત્માનો નિશ્ચય થાય એટલે બધા અંતરાયો તૂટી જ જાય છે ને. વિલ પાવર એટલે કે દ્રઢ સંકલ્પ બળથી અંતરાય તૂટે, ઈચ્છા કરવાથી નહીં. નિશ્ચય કરવાનો છે. નિશ્ચય કર્યો એટલે ગમે તેવો અંતરાય તૂટી જ જાય. નિશ્ચય અને ઈચ્છામાં બહુ ફેર છે. ઈચ્છા એટલે તો પોતાની ગમતી વસ્તુ અને નિશ્ચય તો એક્ઝેક્ટનેસ, યથાર્થતા છે. અનિચ્છા એ ના ગમતી વસ્તુ છે અને ઈચ્છા એ ગમતી વસ્તુ છે. નિશ્ચયને એને કશું લેવા દેવા નથી. નિશ્ચય એટલે તો આપણે નિર્ધાર કર્યો તે. દાદાજી ઉદાહરણ આપી સમજાવે છે. આપણે કોઈ મનગમતી વસ્તુ, દાખલા તરીકે
કેળા લેવા જવું હોય તો ઈચ્છા કરવી પડે, પરંતુ કોઈ કાર્ય કરવું હોય તો નિશ્ચય કરવો પડે. માણસ કોઈ અનિચ્છાવાળી ચીજ લેવા જાય તો ધીમો ચાલે અને ઈચ્છાવાળી વસ્તુ લેવા દોડે ને, પરંતુ નિશ્ચય આ બેથી પર હોય. તે ભાઈ દાદાશ્રીને કહે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણી 5 આજ્ઞા પાળવાનો નિશ્ચય કરવો જોઈએ, એમ ને? દાદાશ્રી સમજાવે છે, હા, બસ નિશ્ચય કરવો જોઈએ, એટલે એની મેળે પડાઈ જ જશે. નિશ્ચય તમારો જોઈએ, અને ઢીલું મૂકો તો પછી ઢીલું થઈ જશે. જો તમે જ્ઞાની પુરુષ પાસે જવાનો દ્રઢ નિશ્ચય કરશો તો ગમે તેવા અંતરા હશે તો પણ તૂટી જશે. પણ વ્યવસ્થિત છે ને, એવું કહેશો તો પછી બગડી જશે. વ્યવસ્થિત આવું ના કહેવાય. વ્યવસ્થિત હોય તો પછી બંધ આંખે મોટરો ચલાવો ને બધી, શું વાંધો આવે? તે ભાઈ કહે, એક્સિડન્ટ થાય. દાદાજી કહે છે કે વ્યવસ્થિત ક્યારે કહેવાનું? કે ખુલ્લી આંખે સાવધાનીપૂર્વક ગાડી ચલાવવાની, અને પછી અથડાય, એનું કંઈ નુકસાન થાય ત્યારે વ્યવસ્થિત કહેવાનું. વાત તો સમજવી પડશે ને. નિશ્ચય બળ મોક્ષે લઈ જાય અને અનિશ્ચયથી બધું અટકે. અનિશ્ચય અને અનિર્ણય બંને એક જ છે, પરંતુ અનિશ્ચયનું જોર વધારે છે. જો દ્વિધા ઉત્પન્ન થાય તો કશું ભલીવાર જ ના આવે. જો નિશ્ચય કરે કે મારે સવારે સત્સંગમાં જવું જ છે તો ચાલ્યો જાણો ને. જ્ઞાન પ્રાપ્તિ પછી અહંકાર રહ્યો જ નહીં ને, અને જે છે તે નિકાલી અહંકાર છે. નિશ્ચય એટલે તો આપણો ધ્યેય છે, ધ્યેય તરફ લઈ જનારી વસ્તુ છે. કોઈ જ્ઞાની પુરુષના સત્સંગ માટે નિશ્ચય કરીને નીકળે અને સત્સંગ ના થાય તો ખાલી ભાવે ફળે. જો કોઈ માણસ નિશ્ચય કરીને નીકળે તો બનતા સુધી એને અંતરાય નડતો નથી. કોક વખતે બને, એ કંઈ કાયમનું હોતું નથી. આપણો નિશ્ચય હોય તો કોઈ રોકનાર નથી. નિશ્ચય બધા અંતરાય તોડી નાખે, કોઈ અંતરાય રહેવા ના દે. આપણા નિશ્ચયની જ ખામી છે. પોતે ઊભા કરેલા અંતરાય પોતે કરેલા નિશ્ચયથી ઉડી જાય. જ્ઞાની પુરુષ દાદા ભગવાન અંતરાય તોડવા અંગે સમજાવે છે. જ્ઞાન અંતરાય અને દર્શન અંતરાય અમે તોડી આપીએ. અજ્ઞાનતા તો જ્ઞાની પુરુષ કાઢી આપે, પણ જેમાં વિનય ધર્મ ખંડિત થતો હોય તો તે અંતરાય અમે દૂર ના કરી શકીએ. એ અમારા ગજા બહારની વાત છે. જ્ઞાની પુરુષ માટે એક અવળો વિચાર, એક કલ્પના અવળી ના આવવી જોઈએ. એક અવળી કલ્પના શું કરી નાખે? પોતાની મા માટે અવળી કલ્પના નથી આવતી તો જ્ઞાની પુરુષ માટે તો એના કરતાં ઓછા ટચમાં સંપર્કમાં રહેવું સારું, જેથી અવળો વિચાર તો ના આવે ને. વિનય ધર્મ તો મોક્ષ માર્ગમાં મુખ્ય વસ્તુ છે, પરમ વિનય. આપ્ત સૂત્ર: પ્રકૃતિમય થયો એટલે પરવશ થયો, પ્રકૃતિના અંતરાય તૂટ્યા એટલે પુરુષ થયો. આપ્ત સૂત્ર 80, દાદા ભગવાન. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર: આજ્ઞાભંગ અને શીલભંગ આ મોક્ષને માટે મહા અંતરાય રૂપ છે. 1/208. અંતરાય કર્મ સ્વરૂપે જ કામ કરે છે. આજ્ઞાધીનપણું જેમ જેમ સેટ થતું જાય તેમ તેમ પ્રકૃતિ સહજ થતી જાય. પ્રકૃતિ અસહજ થાય ત્યારે જ અંતરાય આવે છે. 2/138. અંતરાય કર્મ તો ઓહો ઓહો, તારી સત્તા શું છે તે અમે સમજી ગયા છીએ. અંતરાય કર્મ છે તે જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. 3/76. વ્યવહાર દ્રષ્ટિમાં લઘુ થયેલો એને અંતરાય ન આવે. અંતરથી જ હારીને જીતી શકશો. અંદરથી માથું ઊંચકે તો બહારથી ઊંચકે જ. 4/247. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર: મહાત્મા કહે છે, મહાત્માઓને અંતરાય કર્મ નડી શકે? કનુ દાદાશ્રી કહે છે, હવે મહાત્માઓને અંતરાય કર્મો નડી શકે નહીં. મહાત્મા કહે છે, તો પછી હવે શું નડે છે? કનુ દાદાશ્રી કહે છે, હવે નિશ્ચયની કચાશ નડે છે. મહાત્માઓ માટે નિશ્ચયની કચાશ એ અંતરાય કહેવાય. મૂળ નિશ્ચય તો પ્રાપ્ત થઈ ગયો, અર્થાત હું શુદ્ધાત્મા છું એ તો નિશંકપણે નક્કી થઈ ગયું. એમાં સહેજ પણ કંઈ કચાશ પણ નથી. પછી જે 5 આજ્ઞા આપી છે એમાં રહેવાના સંદર્ભમાં નિશ્ચયની કચાશ રહે છે, એ નડે છે, એને અંતરાય કર્મ કહેવાય. 7/16, 17, 18. દર્શનાવરણીય કર્મો, જ્ઞાનાવરણીય કર્મો એ અંતરાય કર્મો છે એવું લોકો બોલે છે, પણ એ તો આવરણ માત્ર જ છે. પણ
આપણે હું શુદ્ધાત્મા છું એવું કહો કે આપણે તરત જ જુદા. શુદ્ધાત્મામાં બીજા સાથે કમ્પેર કરવાનું નહીં. ભૂતગલના હિસાબ જુદા જુદા હોય. બધા મહાત્માઓને અનુભવ અને અનુભવનો સ્વાદ એક સરખો જ હોય, કારણ કે હું શુદ્ધાત્મા છું એ એક સરખી પ્રતીતિ છે. અને જ્ઞાની પુરુષની કૃપાથી બધાનો મોહ એટલે કે દર્શન મોહ ઉડ્યો. 8/337 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. રિલેટિવ વ્યૂ પોઈન્ટની આજ્ઞાની અપૂર્ણતાથી જ આખું કેવળ જ્ઞાન અટક્યું છે. રિયલ વ્યૂ પોઈન્ટ ખુલ્લું થયા વગર કશું છે નહીં. અને એ ખુલ્લું થયું ખરું, પછી બાકી શું રહ્યું? તો કહે, જેના કારણે રિયલ વ્યૂ પોઈન્ટ ખુલ્લું નહોતું થતું તે થયું. અને હવે ખુલેલો એ એનો સ્વભાવ મૂળ આખો છે. અને રિલેટિવપણું જે અંતરાયેલું હતું, જેના નહીં જાણવાથી તે રિલેટિવપણું મુક્ત થઈ છૂટી જાય અને એ રિયલ એની પોતાની રીતે, ત્યારે એ સ્વભાવે થાય. રિલેટિવ છૂટે કેમ કરીને? રિયલ તો મળી ગયું રિયલ વ્યૂ પોઈન્ટથી, ત્યારે એ છૂટવા માટે પહેલી આજ્ઞાની બહુ કિંમત છે. 15/150. આજ્ઞામાં નિરંતર રહેવાતું નથી તો તેમાં શું નડે છે? તો કે આપણે જ આપણને નડ્યા છીએ, બીજું કોઈ બહારથી આવ્યું નથી. 29/102. દાદા ભગવાને આપણા માટે કશું જ કર્યું નથી, ફક્ત આપણા અંતરાયો કેમ કરીને ખસે એ જ જોયું છે. પોતે નિરંતરાય થયા તેથી. 32/2. केवल ज्ञान के लिए सबसे बड़ा अंतराय रुकावट है, तो वो भय संज्ञा है. वर्तमान के परिप्रेक्ष्य में ज्ञान प्राप्त होते ही दिव्य चक्षु प्राप्त होते ही है. भूतकाल में सारे भय से मुक्त हो जाते हैं और आज्ञा धर्म से भविष्य काल का सारा भय और सारी कल्पनाएं निकल जाती है. लेकिन वर्तमान का भय तो सबसे बड़ा अंतराय है. 32/25 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. વારણ શબ્દ મનના લેવલે કામ કરે છે, પછી એ વાણીના લેવલે ઉતરે છે. વારણ એટલે એ આપણને જ્યાં અંતરાય સ્વરૂપ થઈને ત્યાં આગળ ડેમ જેવું કામ કરે છે. એટલે આપણને પ્રતિબદ્ધ કરાવે એવા સંજોગો હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના, ત્યાં આગળ વારણ એ મનના લેવલે જાય. 32/285 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.